તમે નવા રહેવા આયા લાગો છો. અને તમે જૂના જ રહેતા લાગો છો. શું સેન્સ ઓફ હ્યુમર છે તમારું, વેરી વેરી ફની. કયા ફ્લોર પર? 7th. વાહ, ગુડેસ્ટ. હું પણ સેમ ટુ સેમ. બાય ધ વે, મારું નામ યુવરાજ છે અને બધા મને પ્રેમથી જાનુ કહે છે. અને મારે શું કહેવાનું? તમે જે નામથી બોલાવશો એ નામથી આવી જઈશ. તમે બસ ખાલી બોલાવો મને. લે ફોન. હાય હાય, આ શું કરો છો? વોટ ડુઈંગ? બસ આ સિક્યોરિટીમાં એન્ટ્રી. અલ્યા, મારા ઘરવાળી જેવી છે. આમની જોડે એન્ટ્રી કરાવતા શરમ નહીં આવતી? એક્સક્યુઝ મી, હા બોલો ને મેડમ. ઘરવાળી જેવી છે એટલે? ઓ સોરી સોરી, ભૂલમાં મનની વાત નીકળી ગઈ. આ સિક્યોરિટી વાળો હેરાન કરે ને તો પહેલા મને કહેજો. આપણો સંબંધ પહેલા, આમના નિયમો બધા પછી. સંબંધ? હજુ તો હું તમને ઓળખતી બી નથી. આટલી વાત? નામ તો યુવરાજ છે જ. બાકી આવો કોઈક વાર ઘરે, જોડે ડેટ ઉપર જઈએ કોફીની. અરે અહીંયા શું કરો છો? કેબ બોલાઈ છે તો એની વેટ કરું છું. અરે હોતું હશે, કેન્સલ કરો. કેન્સલ કરો, કેન્સલ કેન્સલ. હું છું પછી તમારે કેબ બોલાવવાની ક્યાં જરૂર છે? પણ તમે ક્યાંક જતા હતા ને? અરે એ તો એક ફ્રેન્ડનો એક્સિડન્ટ થયો હતો તો એને બચાવવા જતો હતો. પણ ચાલશે, પહેલા હું તમને મૂકી જાઉં. અરે તો બચાવી લો પહેલા એને, એ જરૂરી છે. અરે ના ના, એટલો બી ખાસ ફ્રેન્ડ નતો. તમે તમારે બેસી જાઓ ને. પણ અરે જો હું એની જોડે જતો તો મારે દવાખાને જવું પડતું, પણ તમારી જોડે જઈશ તો આપણે ગાર્ડનમાં જઈશું ને. તમે તમારે બેસો ને. એકવાર મૂકવા આવશો તો મને આદત પડી જશે. પછી તમારે રોજ રોજ મૂકવા આવવું પડશે. આદત જ તો પાડવાની છે.